તો આપણે જોયું કેવી રીતે આ નકલીની ભરમાર ચાલી રહી છે, ઘી હોય કે મસાલા હોય. ત્યારે હવે પહેલાં એ જોઈ લઈએ કે આ નકલી ઘી કેવી રીતે બનતું હતું અને તેને કેવી રીતે ઓળખી શકાય, અને સાથે જ અગર જો આ ઘી આપ આરોગશો તો તેની આપણી પર કેવી અસર થઈ શકે છે. ખૂબ જ અગત્યનું છે, બિલકુલ પણ ધ્યાન હટાવતા નહીં. આ મુદ્દો આપના તમારા અને મારા સ્વાસ્થ્ય માટે છે. સૌથી પહેલાં એ જાણો કે કેવી રીતે આ ઘી બનતું હતું. સૌથી પહેલાં આ આરોપીઓ છે જે 15 લીટરવાળા જે પતરાના ટીન હોય છે તે ડબ્બામાં મિક્સિંગ કરે છે. હવે સવાલ એ થાય કે આ મિક્સિંગ શેનું થાય છે? તો પામોલીન તેમજ વેજીટેબલ ઓઇલ, આ બંને ઓઇલને તે પહેલાં મિક્સ કરતા હતા અને આ બંને ઓઇલ મિક્સ કરે છે. ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે. ગરમ કર્યા બાદ આ બંને ઓઇલને જે મિક્સ કરે છે, ઘી જેવું પદાર્થ તૈયાર થાય છે અને ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં તેને પેક કરવામાં આવે છે. આ પેક કર્યા બાદ સૌથી પહેલાં જે પેકિંગ થયું છે તેને પેકિંગ થયા બાદ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરવામાં આવે છે. એટલે કે તમારા નજીકના કરિયાણાના દુકાન સુધી પણ આ નકલી ઘી પહોંચ્યું હોઈ શકે છે અને જો એવું હોય તો આપ સાવચેત થઈ જજો. હવે અસલીની પરખ કેવી રીતે કરવી તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અસલી અને નકલીની પરખ કરશો તો જ આપણને ખબર પડશે કે આપ શું આરોગો છો. એક વાસણમાં સૌથી પહેલાં ઘી લો, તેને ગરમ કરો. જો સુગંધ નથી આવતી તો તે નકલી છે તે સમજી જાઓ, કારણ કે ઘી જ્યારે ગરમ કરાય છે ત્યારે ખૂબ જ સુંદર એક એવી સરસ સુગંધ આવે છે જે તમને ને મને બંનેને ખબર છે. ઘીમાં મીઠું અને એસિડ નાખો, જો રંગ બદલાય છે તો ઘી નકલી છે તે નક્કી છે. પાણીના ગ્લાસમાં ચમચીથી ઘી નાખો, જો ઘી ડૂબી જાય છે તો ઘી નકલી છે. અને આ કશું જ ના કરવું હોય તો એક કોરું કાગળ લઈ લો, તેમાં ઘીનું ટપકું મૂકો. જો નકલી હશે તો ઘીનો રંગ બેસી જશે. આ બધી જ એ રીત છે જેનાથી આપ આ જે ઘી નકલી છે કે અસલી તે આપ જોઈ શકો છો. હવે આ નકલી ઘી કેટલું આપના સ્વાસ્થ્ય માટે જોખમી છે તે આપણે જાણીશું, પરંતુ સૌથી પહેલાં એ ડૉક્ટરનું સાંભળીએ અને આ નકલી ઘી કેટલું જોખમીકારક છે એ સમજીએ. જનરલી આની અંદર જ્યારે ભેળસેળ થતી હોય એમાં હલકી ક્વોલિટીનું તેલ વાપરતા હોય છે અને ઘણીવાર સિન્થેટિક કેમિકલ્સ ફ્લેવર માટે અને ટેસ્ટ માટે નાખતા હોય છે. એને લઈને ગેસ, એસિડિટી, ઘણીવાર કબજિયાતના પ્રોબ્લેમ રહેતા હોય છે. એ સિવાય કોલેસ્ટ્રોલનો ઇસ્યુ બી ઘણા મોટા પ્રમાણમાં આના લીધે થઈ શકે છે. ઘણીવાર આમાં જે કેમિકલ્સ વાપરવામાં આવે ને એ બી ફૂડ ગ્રેડ નથી હોતા, એટલે એને લઈને કિડનીના ઇસ્યુ, લાંબા સમયે કિડનીમાં ડેમેજ થતું હોય છે અને કાર્સિનોજન એટલે કે કેન્સર કરનાર તત્વો પણ લોકો નાખતા હોય છે, કારણ કે જ્યારે ભેળસેળ હોય ત્યારે ફૂડ ગ્રેડનું છે કે એવું કોઈ જોતા નથી. તો હવે આપને જણાવીશું કે આખરે આ મસાલામાં કેવી રીતે ભેળસેળ થાય છે. હવે મસાલાની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય વ્યંજનોની કલ્પના મસાલા વગર કરવી શક્ય જ નથી, પરંતુ મસાલાની ખરીદીમાં પણ એક નાનકડી ભૂલ તમને જોખમની નજીક લઈ જઈ શકે છે. ત્યારે ચાલો એ જાણીએ કે આખરે આ મિલાવટ કેવી રીતે થાય છે અને તેની તપાસ ઘર બેઠા આપ કેવી રીતે કરી શકો છો. તો પીસેલા લાલ મરચાંની સૌથી પહેલાં વાત કરીશું. મસાલામાં સૌથી પહેલાં લાલ મરચાંની વાત કરીએ. જ્યાં મરચાંનો પાવડર હોય છે તેના મિલાવટ માટે સૌથી પહેલાં ઈંટનો ઉપયોગ થાય છે. આપ સમજો, તમામ જે લાલ વસ્તુ તો છે, જે લાલ વસ્તુને મરચાંના પાવડર તરીકે તે લોકો વાપરતા હોય છે. ટેલ્કમ અથવા સોલ્ટનો પાવડર હોય તેનો પણ ઉપયોગ થઈ શકે છે. ઈંટના પાવડરનો પણ ઉપયોગ થઈ શકે છે. આર્ટિફિશિયલ કલર હોય કે ગ્રીટ અને રેતી હોય, તે તમામમાં લાલ કલર ભેળવીને તેને મરચાંના પાવડરને લઈને ઉપયોગ કરતા હોય છે. લાકડાનો ભૂકો અથવા ટામેટાની સૂકી છાલ હોય તેનો પણ ઉપયોગ કરીને લાલ મરચું તૈયાર કરવામાં આવતું હોય છે. તેમાં માત્ર લાલ રંગ નાખવાનો અને ત્યારબાદ લોકોને છેતરવાનો આ સૌથી મોટો કારસો. તો ધાણા પાવડરની વાત કરીએ તો સૂકું ઘાસ હોય અથવા જાનવરોનો પોદળો હોય તેને સુકાવીને પણ ધાણા જીરુંનો ઉપયોગ થતો હોય છે અને તે જ એવી રીતે બનતા હોય છે. હવે તેની શુદ્ધતા કેવી રીતે થાય છે, તેને કેવી રીતે આપણે તપાસીશું તેની પર પણ નજર કરીએ. તો પીસેલા મસાલાના શુદ્ધતાને નરી આંખે જોઈ શકવી અને ઓળખવી લગભગ અશક્ય બરાબર છે. જો આપ નિષ્ણાત હોવ તો જ આપ જાણી શકશો. એક ચોખ્ખા ગ્લાસમાં પાણી લઈ શકો છો અને તેમાં તે પાવડરને મિક્સ કરો. જો મસાલો પાણીની સપાટી પર તરી રહ્યો છે, આપ કલ્પના કરો આપની હાથમાં પાણીનો ગ્લાસ છે અને તેમાં મસાલો આપ નાખો છો અને તે ઉપર સપાટી પર તરે છે અથવા કોઈ કચરો દેખાય છે, તે મિલાવટનો સંકેત હોઈ શકે છે. પાણીમાં નાખવાની સાથે તે કચરો છૂટો પડી જશે અને આપની નરી આંખે આપ જોઈ શકશો કે કેવી રીતે આ જે આપણો પાવડર છે તે નકલી છે કે અસલી છે.
હવે તેનાથી બચવા આપ શું કરશો તે પણ જોઈ લઈએ. તો ખુલ્લા મસાલાને ના ખરીદો. કેટલાક કરિયાણાવાળા હોય છે જે ખુલ્લામાં મસાલો મૂકેલો હોય છે અને તે જ વેચતા હોય છે, તેને અવોઇડ કરો. મસાલાના એજી માર્ક અથવા જૈવિક ભારત લોગોવાળા જ પેકેટ ખરીદવા હિતાવહ છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ફોર્મેશનને ધ્યાનથી વાંચો. અને અજીબ ગંધ અથવા ઘટ રંગ જણાય તો મસાલાને ખરીદવાનું ટાળી પણ શકો છો. કેટલાક એવા મસાલા જેના રંગ પરથી જ આપને શંકા જાય કે આ અસલી છે કે નકલી, અને તેને લઈને જ તે શંકાના આધારે આપ તેને અવોઇડ કરી શકો